વાલેકુમ સલામ. કેમ છે? મજામાં. શું નામ છે તમારું? વિમાને તોસીફ છે. તમને કેમ? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો અહેસાન, તમારી દુઆ. તમે અહીંયા આજે શા માટે આવ્યા છો? ઈદે ગદીરનો જશ્ન મનાવવા માટે. ઈદે ગદીરનો જશ્ન મનાવવા માટે આવ્યા. અલ્હમ્દુલિલ્લાહ. ઈદે ગદીર એટલે શું એ તમને ખબર છે? ઈદે ગદીર એટલે ઈદે અકબર. અલ્હમ્દુલિલ્લાહ, ઈદે અકબર. ઈદે અકબરના બારામાં કોઈ હદીસ ખબર છે? હા. જી બિસ્મિલ્લાહ. હા. કાલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ વસલ્લમ યા અલીયુન શિયતકા શિયતલ્લાહ વ અંસારિકા અંસારિલ્લાહ હે. યા અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વાલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે યા અલી, તમારા શિયા એ અલ્લાહના શિયા છે અને તમારા મદદ કરનાર એ અલ્લાહના મદદ કરનારા છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. જે અલી ઇસ્લામની મદદ કરશે એની અલ્લાહ મદદ કરશે. બરાબર, અલ્હમ્દુલિલ્લાહ. બહુ સરસ મફહૂમ કીધું. અને આજના દિવસના અમાલ શું શું છે એ ખબર છે? આજના દિવસ આપણે ઈદે ગદીરનો ગુસ્લો ઉતારવો જોઈએ, નમાઝ પઢવી જોઈએ, જી. દુઆએ અમીરુલ્લાહ પઢવી જોઈએ, જાયે અમીનુલ્લાહ પડવી જોઈએ. બરાબર છે. પછી આપણે બીજાને તોહફો આપવો જોઈએ, અલ્હમ્દુલિલ્લાહ. બીજાને ઈદની મુબારકબાદ પેશ કરવી જોઈએ, નવા કપડાં પહેરવા હું જોઈએ. તમને મુબારકબાદી આપું છું આજના દિવસની. અલ્હમ્દુલિલ્લાહ. અને તોહફો પણ તમને આપું છું અલી ઇસ્લામની મોહબ્બતમાં ઇન્શાઅલ્લાહ. ઠીક છે.